સીએમની સુરક્ષામાં હોવાની ઓળખ આપી બિલ્ડર પાસે 38 લાખ ઉછીના લઈ ફરાર થયો। ચાપી પોલીસે નકલી ડીવાયએસપીને ઝડપ્યો। ગાંધીનગર પાસે 70 લાખમાં જમીન લીધાનું કહી 38 લાખ ઉછીના લઈ ફુલેકું ફેરવતા ફરિયાદ નોંધાઈ। વડગામ તાલુકાના ચાપી ગામે એક નકલી ડીવાયએસપી બનીને આવેલ ગઠિયાએ એક બિલ્ડર સાથે પોતાની વાક્યછટા દ્વારા સંબંધ બનાવી ₹38 લાખ ઉછીના લઈ ફરાર થઈ જતા બિલ્ડરે ચાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ચાપી ખાતે આવેલ સુકુન વિલા બંગલોઝમાં 6 માસ પૂર્વે મૂળ રહેવાસી સરડોઈ તાલુકો મોડાસાનો જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાઠોડ નામનો એક શખ્સ પોતે ડીવાયએસપી હોવાનું તેમજ પોતે મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું જણાવી સુકુન વિલામાં એક મકાન ₹50,000 બાનું આપી 30 લાખમાં વેચાણથી લીધું હતું। જોકે મકાનનું કામ અધૂરું હોવાને કારણે અન્યનું મકાન ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો અને અવારનવાર બિલ્ડરની ઓફિસમાં આવી બેસતો હતો। ગત તારીખ 20/2/2025ના રોજ બિલ્ડર વિજયભાઈ ચૌધરી તેમજ તેમનો ભાઈ ધનરાજભાઈ હાજર હતા। તે દરમિયાન આ નકલી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે મેં ગાંધીનગર જિલ્લાના કુંડાસણ ગામે 70 લાખમાં જમીન ખરીદી છે, તો મારે 15 દિવસ માટે રૂપિયાની જરૂર છે। તો બિલ્ડરે હાલમાં રૂપિયા નથી, પરંતુ ડીવાયએસપી મુખ્યમંત્રીની સુરક્ષામાં હોય જેથી છેતરાઈ અને 38 લાખ રોકડ ઉછીના આપ્યા હતા। જોકે વાયદા મુજબ પરત ન આપતા અને ફરાર થતા બિલ્ડર દ્વારા તપાસ કરતા આ નામનો કોઈપણ વ્યક્તિ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત ન હોવાનું જણાતા ઠગાઈ ગયાનું જણાતા પીડિત બિલ્ડરે ચાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચાપી પીઆઈ હિનાબેન વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ સહિતની ટીમ દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સિસ દ્વારા આરોપી જીતેન્દ્રસિંહ રાઠોડને ઇકો સ્પોર્ટ્સ કાર સાથે ચાપી હાઈવેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો। ચાપી વિસ્તારમાં નકલી ડીવાયએસપી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે।